કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટી યુએસના પ્રોફેસર ડૉક્ટર એન્થોની જે જિયોર્ડાનોનો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થી સંવાદ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે કોલોરાડો યુનિવર્સિટી ખાતે સ્ટેટ યુનિવર્સિટી યુએસએના પ્રોફેસર ડૉક્ટર એન્થોની જિયોર્ડાનોએ સૌજન્ય મુલાકાત લીધી હતી. કુલપતિ ડૉક્ટર પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર એન્થોનીએ વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરના સંશોધન અને અભ્યાસની તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. કુલપતિશ્રી સાથેની બેઠક દરમિયાન સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ સાથે સંશોધન સહયોગ વધારવા અને નવી તકો વિકસાવવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સંવાદ દ્વારા બંને યુનિવર્સિટીઓ વચ્ચે વન્યજીવ સંશોધન, સંરક્ષણ, વિજ્ઞાન અને શૈક્ષણિક આદાન પ્રદાનને વધુ મજબૂત બનાવવાનો માર્ગ પ્રશસ્ત થયો હતો. ડૉક્ટર એન્થોનીએ પીએચડી કોર્સવર્કના વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો અને તેમના આંતરરાષ્ટ્રીય સંશોધન અનુભવો શેર કર્યા હતા. આ કાર્યક્રમમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીના નિયામક ડૉક્ટર નિથિશ ધારૈયા, ડૉક્ટર સચિન દરજી, પીએચડી કોર્સવર્કના નોડલ અધિકારી ડૉક્ટર ઓમ જોશી સહિત અધ્યાપકગણ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ અને વિશ્વ સ્તરીય અભ્યાસક્રમો, સંશોધનો, તકો અને કારકિર્દી વિકાસ સંબંધિત વિવિધ પ્રશ્નો પૂછ્યા અને માર્ગદર્શન મેળવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક સાબિત થયો હતો. બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, જૂનાગઢ.